આજે તો દેવસયની એકાદશી, બહુ મોટો દિવસ છે આપણો હિન્દુ કેલેન્ડરમાં. આથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, 4 મહિના. This is very, very auspicious and a very spiritual period in our Hindu calendar. 4 મહિના. દેવ સયની, દેવ એટલે જે આદિનારાયણ, જે ભગવાનમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, ભગવાન સૂઈ જાય છે. આપણો હિન્દુ ધર્મ જ એટલો મહાન છે કે એમાં ભગવાન સૂઈ જાય, એમાં ભગવાન જાગી જાય, એમાં ભગવાન સ્નાન કરે, એમાં ભગવાન બધું આરોગ્ય છે. આપણો જ ભગવાન છે જે ફ્લૂટ વગાડે, જે ડાન્સ કરે, જે ગાયોની પાછળ દોડે. બીજા ધર્મમાં આ ન મળે તમને. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ હિન્દુઇઝમ. તો એમ કહેવાય છે કે આજે ભગવાન દેવ શયની, દેવ એટલે નારાયણ, શયની એટલે શયન કરે છે, સૂઈ જાય છે. આપણે કહીએ ને, તમે પિક્ચર જોઈ જશે ને, ઇન ધ મિડલ ઓફ ધ ઓશિન ભગવાન શેષની શૈયા ઉપર લક્ષ્મીજી ભગવાનના ચરણ દબાવે છે. શાંતાકારમ ભુજગે શયનમ પદ્મનાભમ સુરેશમ, જે શયન કરે છે. તો ભગવાન આજે આંખ બંધ કરી અને રેસ્ટ કરશે. કેટલા મહિના? 4 મહિના. પછી આફ્ટર 4 months પાછી એક એકાદશી આવશે. એ કઈ? દેવ ઉઠી એકાદશી. એટલે ત્યારે આપણે કહીએ છીએ કે ભગવાન જાગી ગયા. તો આ 4 મહિનામાં જ્યારે ભગવાન પોઢી જાય તો સંતો એવું કહે છે કે જ્યારે ભગવાન આ બધાને નેગેટિવિટીને, નેગેટિવ ફોર્સિસને જે કંટ્રોલ કરતા હોય, એ ભગવાન સૂઈ જાય ત્યારે જે નેગેટિવ એનર્જી હોય ને એ વધી જાય. તો આપણે શું કરવું જોઈએ? તો આપણા સંતો આપણને આજ્ઞા કરે છે કે આ 4 મહિનામાં આપણે ખૂબ ભગવાનના જાપ કરવા જોઈએ, ભગવાનની કથા કરવી જોઈએ, જે પણ નિયમ પાડી શકાય એ નિયમ પાડવો જોઈએ આ 4 મહિનામાં. તો ઘણા લોકો વ્રત લેતા હોય છે અલગ અલગ, કે અમે ચાતુર્માસમાં 4 મહિનામાં આખું ભાગવત પૂરું કરશું, 4 મહિનામાં અમે આખું રામાયણ પૂરું કરશું, અમે ગીતા વાંચશું, અથવા તો કાંઈ ન થાય તો 11 માળા કે 5 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરજો, અને વિશેષ ફળ મળે છે આ ચાતુર્માસમાં. હવે સાયન્ટિફિકલી આ તમે કદાચ યંગસ્ટર્સને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ આ ભગવાન સૂઈ જાય, ભગવાન તો સમજાતું નથી, આનું કારણ શું છે? પણ હિન્દુઇઝમમાં જે કંઈ ઇન્સ્ટ્રક્શન છે ઘણી વખત સાયન્ટિફિક હોય છે. એટલે આ મારું મંતવ્ય છે, આઈ માઇટ બી રોંગ, પણ મેં જે વિચાર્યું એ પ્રમાણે મને એમ લાગે છે કે અવળું આ યુનિવર્સ છે. અને એમાં યુનિવર્સમાં કેમ આપણે ડે ટાઈમમાં રાત થઈ જાય, સૂર્યથી ઓપોઝિટ વયા જાય એટલે નાઇટ થઈ જાય, એમ આપણું યુનિવર્સ એવરી સેકન્ડ 15 કિલોમીટર પર સ્પીડ, પર અવર 15 કિલોમીટર સ્પીડથી આખી આ પૃથ્વી ફરે છે, આખું આપણી આ સોલર સિસ્ટમ, આ ગેલેક્સી ફરે છે પર સેકન્ડ 15 કિલોમીટર. અને આ પૃથ્વી છે ને, મૂન છે એ પૃથ્વીની બાજુ સર્કલ લે છે, પૃથ્વી છે એ સનની બાજુ સર્કલ લે છે, એમ આખી સોલર સિસ્ટમ. અને એ આખો માચડો પર સેકન્ડ 15 કિલોમીટરની સ્પીડે જાય છે. તમે વિચાર કરો, તમે ને હું જ્યારે જન્માતા ને યુનિવર્સના કયા ખૂણામાં જન્માતા, અને આજે યુનિવર્સના કયા ખૂણામાં તમે ને હું બેઠા છે, પણ આપણને રિયલાઇઝ થતું નથી. એટલી સ્પીડે જાય છે, ખબર નથી પડતી. આ ભગવાને કેવું બનાવ્યું છે. તો પૃથ્વીની, એકોર્ડિંગ ટુ ઇન્ડિયન એસ્ટ્રોલોજી, પૃથ્વીની જે પોઝિશન છે પ્લાનેટ્સ પ્રમાણે આ યુનિવર્સમાં, એમ જ્યારે ચાતુર્માસ આવે ત્યારે ભગવાનનું જે ધામ છે એનાથી આપણે થોડા ઓપોઝિટ સાઈડ થઈ જઈએ છીએ. એટલા માટે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આ 4 મહિના છે, ઇટ્સ એ સ્પિરિચ્યુઅલ ટાઈમ. એટલા માટે ચાતુર્માસમાં ઘણીવાર અમુક લોકો લગ્ન પણ નથી કરતા. ચાતુર્માસમાં નવા ઘરમાં મૂવ ન થાય, નિયમો પાડે છે અમુક લોકો. અને જ્યારે દેવ ઉઠી તુલસી એકાદશી આવે ત્યારથી આ બધું પાછું ચાલુ થાય છે. તો આ 4 મહિના
આજે તમારે કંઈ વ્રત લેવું હોય, 2 માળા 5 માળા એક નિયમ રાખજો. અને આજે એકાદશી છે એટલે જો એકાદશી થઈ શકે તો આખું વર્ષ ન થાય તો એમ નક્કી કરજો કે 4 મહિનામાં જેટલી પણ એકાદશી અમારાથી થશે એટલી એકાદશી અમે કરવાનો પ્રયત્ન કરશું.